સમાચાર સુરેશ રૈનાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હીમાં ઈડી ઓફિસ પહોંચ્યા સુરેશ રૈના। ઈડીની ટીમ સુરેશ રૈનાની પૂછપરછ કરશે। બેટિંગ એપ્લિકેશનના પ્રમોશનને લઈને પૂછપરછ કરવામાં આવશે। સુરેશ રૈનાએ પણ પ્રતિબંધિત એપ્લિકેશનનું પ્રમોશન કર્યું હતું। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુરેશ રૈના દિલ્હી સ્થિત ઈડીની ઓફિસે પહોંચ્યા છે અને ઈડીના અધિકારીઓ તેમની પૂછપરછ કરશે। જે પ્રતિબંધિત એપ્લિકેશનનું સુરેશ રૈનાએ પ્રમોશન કર્યું હતું તેના થકી આ એપ્લિકેશનમાં તેમની સંડોવણી કેટલી છે એ જાણવા માટે ઈડી હવે સુરેશ રૈનાની પૂછપરછ કરશે। આ પહેલા રાણા દગુબત્તી, પ્રકાશ રાજ જેવા અભિનેતાઓ કે જેમણે આ એપ્લિકેશનનું પ્રમોશન કર્યું હતું તેની પણ ઈડી પૂછપરછ કરી ચૂકી છે। સુરેશ રૈનાએ પણ આ એપ્લિકેશનનું પ્રમોશન કર્યું હતું જેથી ઈડીએ તેમને સમન્સ મોકલ્યું હતું, જેના કારણે દિલ્હી સ્થિત ઈડીની ઓફિસમાં સુરેશ રૈના પોતાનું નિવેદન નોંધાવવા પહોંચ્યા છે।